નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે। હવે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં। સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે લાખો વિદ્યાર્થીઓની રાહ પણ સમાપ્ત થઈ ગઈ છે। સુપ્રીમ કોર્ટે નીટ યુજી કેસ પર પોતાના નિર્ણયમાં કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી, તેથી નીટની પુનઃ પરીક્ષાની માંગને નકારી કાઢવામાં આવી છે। સુપ્રીમ કોર્ટમાં સીજીઆઈ બેન્ચે સ્પષ્ટ કહ્યું કે કોર્ટનો નિષ્કર્ષ છે કે નીટ પેપર લીક વ્યવસ્થિત નથી। કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી જ મર્યાદિત છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થતું રોકવા માટે સ્ટોરેજ માટે એસઓપી તૈયાર કરવાની જવાબદારી સરકાર અને એનટીએની છે। સુપ્રીમ કોર્ટે નીટ પેપર લીક, ખોટા પ્રશ્નપત્રનું વિતરણ અને ભૌતિકશાસ્ત્રના પ્રશ્નના ખોટા વિકલ્પ માટે માર્ક્સ આપવાના મામલે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ઢીલી નીતિની ટીકા કરી હતી। નીટ યુજી રીટેસ્ટની માંગણી કરતી અરજીઓ પર શુક્રવારે વિગતવાર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હજારીબાગ અને પટના સિવાય નીટ યુજી 2024ની પરીક્ષામાં કોઈ વ્યવસ્થિત ભંગ થયો નથી। કોર્ટે કહ્યું કે એનટીએએ પોતાના નિર્ણયો વારંવાર બદલવો જોઈએ નહીં, કારણ કે તે કેન્દ્રીય સંસ્થા પર સારું લાગતું નથી।